સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ અભિનંદન કે ગુજરાતીનું તમારું પહેલું પેપર વયું ગયું. તો આજે એનું સોલ્યુશન જોવાનું છે, સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. એટલે કે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી જે વ્યાકરણ વિભાગ બધાનું સંપૂર્ણ આખું સોલ્યુશન આપણે જવાબ સહિત તમને કહેવાનું છે. તો વિડીયો થોડોક મોડો આવ્યો છે, પરંતુ મિત્રો 700 અને 600 સોલ્યુશન આપણે લાવ્યા છીએ. તો બને રહેતો વિડીયોમાં તમારા મિત્રોને શેર કરી દો સોલ્યુશન જોવા માટે. તમે સૂચના બધી ખબર છે. તો સૌથી પહેલાં વિભાગ એ જોઈએ, જોડકા પૂછ્યા છે. તો ફોરમ છે, ફોરમ એ મિત્રો રેસના ઘોડાનું પાત્ર છે. ફોરમ કેમ આવે? રેસના ઘોડામાં. પછી ગોવિંદ, ગોવિંદ છે મિત્રો સોપડાની ઇન્દ્રજાળમાં આવે છે. આંબા પટેલ, આંબા પટેલ કેમ આવે મિત્રો? ઘોડીની સ્વામી ભક્તિમાં. માણેક, માણેક છે મિત્રો જન્મોત્સવમાં આવે. તો જોઈ લેજો એક વખત, આ રીતનો એનો જવાબ આવે છે. કદાચ જવાબમાં જો ભૂલ લાગે તો કોમેન્ટની અંદર જણાવી દેજો. નરેનને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, તો મિત્રો વનરક્ષકની આવે. આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે? તો ડુંગરની પત્ની બોલે છે. આગળ જોઈએ, ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શરણાળે લાગે છે. તો આજ્ઞાના કારણે. મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે, તો છાસ જેવો છે. ઘણા બધા મિત્રોએ દૂધ પણ કરીને આવ્યા છે, તો છાસ આવે. આંબા પટેલની ઘોડી ચાલ કેવી હતી? તો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાળ હતી. અંકિતની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો મિત્રો તમને કહી દો, અંકિતને રામાયણ અને મહાભારતના 12 સોપાયોના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. આગળ જોઈએ, લેખક કે છત્રી ખોવાઈ ન જાય તે માટે કઈ સલાહ અમલમાં મૂકી? એ 2 માર્કનો પ્રશ્ન છે, ગમે તે 3 લખવાનો. ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા શું કહ્યું? એવો એક પ્રશ્ન છે. લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે અને કેમ? એવું તમારે 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પછી 3 માર્કના પ્રશ્ન છે, ગમે તે 2 લખવાના. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને છે તે જ છે. તો આ વિધાનને વિગતે સમજાવવાનું છે. માનવ અને પ્રાણી પરસ્પર પ્રતિ ઘોડાની સ્વામી ભક્તિ પાઠના આધારે સમજાવવાનું છે. ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળનું ભીમલાનું મનોમંથન કેવું હતું એ તમારે કહેવાનું છે. પ્રશ્ન સલાહ હતા મિત્રો, એવું લાગે છે થોડીક સામાન્ય તૈયારી છે. તો પણ પાછું જોઈએ, પદ્ય વિભાગ તો ચાંદલ્યો છે. ચાંદલ્યો એ મિત્રો લોકગીત છે. દીકરી, દીકરી શું છે મિત્રો? ગઝલ છે. પછી વતનથી વિદાય, તો એ સોનેટ છે. અને વૈષ્ણવજન છે એ પદ છે. તો સિમ્પલ પ્રશ્ન હતા મિત્રો. તમે ઘણી વખત આ પ્રશ્ન પૂછાતા હોય છે. કવિ, આગળ જોઈએ, કવિ ખાલી જગ્યાને ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો મોરપીંછના. શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય તો ચારિત્ર્યવાન. સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જાય છે, તો દુશ્મન લઈ જાય છે. આગળ જોઈએ, ખાલી જગ્યા બનવું દુર્લભ છે. તો મિત્રો આમાં દેશ દીપક બનવું ખૂબ દુર્લભ છે. કુલ દીપક બનવું સરળ છે મિત્રો, પણ દેશ દીપક બનવું એ થોડુંક અઘરું છે. એટલે દુર્લભનો મતલબ એવો થાય. એક વાક્યમાં કહીએ, પંખીની પામવા કવિ શું કરવાનું કહે? તો શાંતિથી તેમના ગીત સાંભળવાનું કહે છે. કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો મિત્રો કદમના વૃક્ષની નીચે બેઠા હતા. પછી આગળ 1-2 માર્કમાં પ્રશ્ન જવાબ આપવાના છે, કોઈ પણ 2. કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યવસ્થામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? સત્ય આયુધની કઈ વિશેષતા છે? ખાલી દીકરીના માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, એમ બેમાં શું તફાવત છે? એ વિશે આપવાનો છે. પછી 3 માર્કના પ્રશ્ન, કોઈ પણ 2 લખવાના છે. હું એવો ગુજરાતી કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ક્યાં કારણોસર અનુભવે છે? એ પ્રશ્ન છે. વૈષ્ણવ પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવવાના છે. વતનથી વિદાય થતા કવિ અનુભવેલા વેદનાનું વર્ણન કરવાનું છે. વિભાગ સી જોઈએ, વ્યાકરણ વિભાગ. તો તમારે સાસી જોડણી કહેવાની હતી. તો પ્રતિબિંબ છે, એની સાસી જોડણી આવે છે પ્રતિબિંબ. બીજો ગીરી છે, ગીરી, તો એનો સાસી જોડણી પણ બીજો ઓપ્શન આવશે. પછી પો પ્લસ અન, તો શબ્દની સાસી થાય છે પવન થાય છે. શબ્દની સાસી જોડણી. આગળ જોઈએ, દાવ પેચ શબ્દનો સમાસ ઓળખો, તો દ્વંદ્વ સમાસ આવે. નીચે આપેલા બંને શબ્દોમાંથી જોડણી ભેદ થતો અર્થભેદ જણાવો. તો ખાધ એટલે ખોટ થાય ને એક ખાદ્ય એટલે અનાજ થાય છે મિત્રો. બંને આ એના સાચા જવાબ છે. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. વાક્યના અલંકારનો પ્રકાર, તો સજીવારો પણ આવે, કારણ કે માણેક છે કરુણ, એને તમે એક સજીવ દેખાડ્યું છે, નિર્જીવને સજીવ દેખાડ્યું, સજીવારો પણ. સામાજિક શબ્દમાં કયો પ્રત્યય લાગે? તો પર પ્રત્યય. નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ આપીને શોધવાનો છે. તો ઉજ્જડ એટલે વેરાન થાય, ગીરા એટલે વાણી થાય છે. આગળ જોઈએ, લાચારી સંજ્ઞાનો આપેલો વિકલ્પમાંથી સાચો પ્રકાર થતો. લાચારી છે એ ભાવવાચક છે, ભાવવાચક સંજ્ઞા આવે છે. આગળ જોઈએ મિત્રો, તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. નવ નેજા પકડો એટલે ખૂબ મુશ્કેલી પડવી. બાંધી મુઠ્ઠી લાખની એટલે વાત જ્યાં સુધી છુપાયેલી હોય ત્યાં સુધી જ એ સારી છે, બાકી બહાર પડવી ન જોઈએ, એવું કહેવા માંગે છે. નીચેના શબ્દ શું માટે એક શબ્દ લખો, તો જેને કોઈ રોગ નથી, તો એ નિરોગી. પણ ખાસ ધ્યાન રાખો, નિરોગી સાસી જોડણી સાથે લખવાનો. નિરોગી આવી રીતનું લખાય છે. તમે નિરોગી આમ લખ્યું છે તો મિત્રો કદાચ થોડુંક તકલીફ પડી શકે છે માર્ક મળવામાં, કારણ કે આ ગુજરાતી ભાષાનું વિષય પેપર છે. એટલે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ સ્થૂળ એટલે સૂક્ષ્મ,
પછી નીચેના વાક્યના કર્મણીમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસથી ચોરને પકડાયો એવું એનું કર્મણી વાક્ય. નીચેના તળપદ હેર એટલે મિત્રો શહેર થાય છે. નીચેના વાક્યથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો શીલવંત એનો વિશેષણ છે. આગળ જોઈએ, નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ છે. તો ખીચડી મને બહુ ભાવે, તો બહુ છે એનો વિશેષણ છે ને પ્રમાણવાચક છે, બહુ એવું દર્શાવે છે. આગળ જોઈએ તો તૃષ્ણા શબ્દની ધ્વનિ, તો ત પ્લસ રૂ પ્લસ શ પ્લસ અણ પ્લસ અ, પણ ખાસ તમારે અણ અને જ્યાં પણ આવે ત્યાં લીટો કરવાનું ભૂલવાનું નહીં. રીંછના હુમલાથી એક સુરતી કુટુંબ બચાવ્યું, એને પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો ખાસ આવું લખીને તો એટલે રીંછના હુમલાથી એક સુરતી કુટુંબને બચાવાયું એવું પણ લખી શકો છો. અથવા ફોરેસ્ટ ગાર્ડના માલિકે ફોરેસ્ટના નોકરી કરતા માલિકે રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બતાવ્યું, એવું કંઈક તમે કરી શકો છો. નીચેના પંક્તિમાં રહેલો છંદ, તો મિત્રો લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદા થાય, તો ચોપાય છે. મભન ત ગાગા ક્યાં છંદ છે? તો એ મંદાક્રાંતા છે. આગળ જોઈએ મિત્રો વિભાગ ડી, સૌંદર્ય વેફી દેતા ના સુંદર મળે, સૌંદર્ય પામતા પહેલી સૌંદર્ય બનવું પડે. અથવા માનવ પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ, એ સમજાવવાનું છે. અને તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ છે એનો એક મસ્ત અહેવાલ લખવાનો છે. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો, મૌખિક લખી શકો તમે. એક વિભાગ આપે છે ને ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપીકરણ કરવાનું છે. એટલે ટૂંકમાં આખો શું કહે છે એને ટૂંકમાં તમારે સમજાવી દેવાનું છે. આપણે સરળ પ્રશ્ન છે. ગમે તે એક વિષય ઉપર નિબંધ લખવાનો છે. તો આપણી ઘડવૈયા બાંધવા આપણે મારો યાદગાર પ્રવાસ, દીકરીની ઘરની દીવડી. તો મિત્રો આ મસ્ત છે. આ તમે મારો યાદગાર પ્રવાસ શરૂ કરી દેવાનો તમારે. તમને જ્યાં જાઓ, તમે અહીંયા આવ્યા ત્યાં ગયા અને આવી મજા આવીને એવો એક તમારે પ્રવાસ લખી નાખવાનો. ખૂબ સરળ પેપર હતું મિત્રો. સામાન્ય બધા જ લોકો પાસ થઈ જશે એવું લાગે છે, કારણ કે એટલું બધું હાર્ડ પેપર નહોતું. ને સંપૂર્ણ સોલ્યુશન પણ મૂકી દીધું છે. જલ્દી જાઓ, કેટલા માર્ક આવ્યા અને બહુ ટેન્શન ન લેતા. બીજા પેપરની તૈયારી કરવા માંડો. મેથ્સનું પેપર બેઝિક અને સ્ટાન્ડર્ડનું છે તમારું કાલ લઈને પ્રમ દિવસે, તો તૈયારી કરવા માંડો. પેપરને લઈને ટેન્શન નહીં લેવાનું. પેપર વયું ગયું છે, હવે કાંઈ થવાનું નથી. જેવું ગયું હોય એવું તમે પાસ થઈ જશો એ મારા તરફથી શુભેચ્છા. સારું, મળશું બીજા પેપર સાથે.